હલો મિત્રો, બધાને જય માતાજી. કેમ છો? મજામાં છો ને? તો મજામાં જ હશો. તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અમારા ગામમાં જો વરસાદ અત્યારમાં ધોમે ધોમ ચાલુ છે. 2 દિવસનો વરસાદ ચાલુ છે અને રાતને દી એમને વરસાદ ચાલુ જ રહે છે. ને આમ માળવાઈનું અમારા ગામમાં પાણી આવ્યું, તમે જુઓ એકવાર, જોઈ લો. આમ જોઈ લો, આ માળવાઈનું પાણી આવે છે કારણ કે અમારા ઘર પાસે તેને જ નીકળે. જો આ અમારું ઘર છે ને આમ જો અહીંયા માળવાઈનું પાણી છે. ને અમારા ગામમાં એવું છે કે માળવાઈથી ઠેઠ અમારા અહીંયા પાણી આવે તો નદી રમ છટ્ટી હાલી જાય. જો અમારા ઘર પાસે કેવી પણ જઈ લો પણ જો ધમધમાટી પાણી આવે માળવાઈનું. કારણ કે માળવાઈથી પાણી કેમ આવે કે અમારા ગામમાંથી જ એનો પાણીનું અહીંયા હલાણ છે, એટલે અમારા ઘર પાસેથી જો પાણી આવે અમારા ગામનું અને માળવાઈનું. અને બહુ આવતું હોય ને ત્યારે તો અમારા ઘરે તે પાણી ભરાઈ જાય, એટલું પાણી આવતું હોય. અને જોઈ લો આમ તમે મસ્ત પાણી આવેલું જાય, જોઈ લો, કાંઈ ઘટે નહીં હોય ને, મજા આવે. ને આપણે તો જો નાવા આવી ગયા છે એ બહાર. જો કોઈને આવવું હોય નાવા તો બધા અહીંયા આવજો. ને આ વરસાદ અમારે 2 દિવસનો ચાલુ છે, તો તમારા કોના કોના ગામમાં વરસાદ ચાલુ છે તો કોમેન્ટ કરજો. અને તળાવ જો, અહીંયા તળાવ છે ને, અહીંયા બધું પાણી વહ્યું જાય. અહીંયા તળાવ છે. મારા ગામનો કાંઈક નજારો આવો છે ને, વરસાદ જો ધીમો 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 ચાલુ છે, તમને બતાતો હશે. ને અમારા ગામનો નજારો જો કાંઈક આવો છે, એવું છે. 7 હનુમાન દાદા છે ને 7 ગામનું એક ગામ છે. 7 ગામનું એક જ ગામ બનેલું છે. કારણ કે પહેલાં છે ને આ બધા એમ કહેતા કે 7 ગામ હતા, તો 7 ગામનું એક ગામ બન્યું. તો ગામ તો મોટું જ હોય. તો અમારા ગામનો નજારો જોયો ને તમે, તો આવો કાંઈક છે. ઘેરે બેહવા આવો. પાણી ગળી ગયું, આમ જો માળવાઈનું પાણી આવ્યું ને તો અમારે ઘેરે ગળી ગયું. માળવાઈનું પાણી અમારે ઘેર ગળી ગયું. હે લઈ જાગી જાગીને એવા કેવો વરસાદ વરે છે ને, આપણા ઘર પાસે કેવું પાણી આવેલું છે ને, તમને હોવાનું હું છે અત્યારનું. હે હા, ઘેર જ છે. અત્યાર સુધી હું વિડીયો બનાવતી હતી ક્યારે પણ માળવાઈનું પાણી નથી આવ્યું. ને અત્યારે જો ધોમે ધૂમ માળવાઈનું પાણી આવી ગયું છે. આમ જુઓ તમે, ધબધબાટી બોલી આવ્યો હોય, કેટલું પાણી આવે એમ તો જો માળવાઈનું. ઓહો, તો અત્યાર સુધી મિત્રો પાણી આવતું હતું ને, પણ ઓછું આવતું હતું. ને અત્યારે તો ધબધબાટી બોલે ને એટલું પાણી આવેલું છે. 2 કલાકથી પાણીમાં સહી ભાઈ આપણે. હું જો ગોદડા ધોવા મળો ને, અહીંયા જો પાણી વેચાણ થઈ ગઈ નદી ને. વરસાદ કેટલો આવે, મજા આવે. હાવ જો તમે, હું 2 કલાકથી પાણીમાં છું. કેટલા 2 કલાકથી જો આ પાણીમાં સહી ભાઈ આપણે. ને હવે માળવાઈનું પાણી જો અત્યારે શું ને, તો બધું ધબધબાટી બોલાવે. વરસાદ આવ્યો કે સારું? વરસાદ આવ્યો ને. આવો તો ઋતુભાઈ જો દવણો દળાવા જતા લાગે. દવણો દળાવા જાવ ને તો ઋતુભાઈ જો દવણો દળાવા ઉપડા છે ને પાણીમાં જો આમ. એટલે અમારા અજયભાઈ જો અહીંયા વૈટા છે ને. હું અજયભાઈ હું લઈ જાવ છો તમે? એવું છે તો હું ભજીયા ખાવા આવ્યો, વાંધો નહીં ને. હા તો જો અમારા અજયભાઈ આજ ભજીયા બનાવશે ને આપણે છે ને એની ઘરે ખાવા જવાનું છે આજ. હા શું આવી કેટલા વાગે બની જાય? 8-9 વાગે. સારું હાલો તો જો અજયભાઈ કે 8-9 વાગે બની જાય છે ને આપણે અજયભાઈની ઘરે આજ ભજીયા ખાવાના છે. સારું હાલો તો જય માતાજી. એ મારા બેનનો છોકરો થાય છે, પણ આમ રે બુધા સોસાયટીમાં રહે છે ને અમારે એની ઘરે જ જવાનું છે. અમારા બા જો પાણી જોવા નીકળ્યા. બા હું પાણી જોવા નીકળ્યો. એવું છે બા હાથમાં? હે બા ભાંગરો ઉભારો, ભાંગરો બતાવું ભાઈ. અમારા બા ભાંગરો લઈને જાય છે. ચાલો હું તમને ભાંગરો બતાવું કેવો હોય ને ભાંગરો, એમ તમે જુઓ. તો જો મારા બાના હાથમાં ભાંગરો છે. જો આને ભાંગરો કહેવાય. આને શું કામ આવે બા? આંગળીએ મૂકવાના હડી જાય છે. આંગળીએ મૂકવાના? પગ જો કોઈને દુખતા હોય ને તો જો આ મારા બાના હાથમાં જો ભાંગરો છે, આંગળીમાં મેલવા, આંગળીમાં મૂકવાનો. દુખતું હોય ને તો સારું થઈ જાય. કાબા
તો જો મારા બા છે ને અહીંયાથી મળી રહે ગમે ત્યાં ઘર બાજુમાં જો આવું ખડ હોય ને ઉગેલું ગમે ત્યાં મળી રહે પછી એને સોળી અને પગે લગાવી દેવાનું એટલે પગ દુખતા હોય ને તો પણ સારા થઈ જાય કાબા. હા, પાણીમાં આંગળીઓ પલ્લે એટલે પગ દુખતા હોય તો જો એ ભાંગરો લગાડો તમે સોળીને એનો રસ કાઢીને લગાવી દેવાનો એટલે એ તમને પગ તમને સારા થઈ જાય. ને ભાંગરો જો તમને આવા જગાય હોય ને અહીંયા ઘર ગમે ત્યાં ખડ ઉગેલું હોય આવું બધું એની ભેગો ઉગેલો હોય એટલે તમને મળી રહે ગમે ત્યાં મળી રહે તમને આ ભાંગરો. તો બધા એના ગામમાં હોય જ તે જ્યાં બધું ખડ હોય ને ઝીણું ઝીણું ત્યાં તમને મળી રહે ભાંગરો.